નમસ્કાર, લડકા ન્યૂઝ સાથે હું મયુર મેવાડા। ગુજરાતના રાજકારણમાં જેનો દબદબો છે અને જે સંસ્થાના આશીર્વાદ વગર સત્તાની ગાદી સુધી પહોંચવું અશક્ય માનવામાં આવી રહી છે, તેવી સંસ્થા ફરી એકવાર ચર્ચામાં આવી છે। કઈ સંસ્થાની આ વાત કરવામાં આવે છે તે બાબતે વિગતવાર ચર્ચા કરીએ એ પહેલા અમારા આ વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વાત છે કાગવાડના ખોડલધામ સંસ્થાની, જે ખોડલધામ સંસ્થા ફરી એકવાર ચર્ચામાં આવી છે। ખોડલધામમાં આજે કન્વીનર મીટ 2026 મળી હતી અને આ મીટમાં એક મોટો ધડાકો નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને હાલના યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલના જે દીકરી છે અનાર પટેલ, તેને ખોડલધામ સંસ્થાના સંગઠનના અધ્યક્ષ તરીકે જાહેર કરવામાં આવ્યા છે। છેલ્લા ઘણા સમયથી અનાર પટેલ રાજકારણમાં આવશે તેવી અટકળો ચાલી રહી હતી, પરંતુ હવે તે ખોડલધામ સંસ્થાને વધુ મજબૂત કરશે। પરંતુ અહીંયા સવાલ એ ઊભા થાય છે કે જ્યારે ચૂંટણી નજીક આવે છે ત્યારે જ ખોડલધામ કેમ આટલું સક્રિય થાય છે? શું અનાર પટેલની એન્ટ્રી પાછળ કોઈ મોટું રાજકીય સમીકરણ છુપાયેલું છે? સૌરાષ્ટ્રના લેવા પાટીદારોની સર્વોચ્ચ સંસ્થા ખોડલધામ અને પોલિટિક્સનો નાતો વર્ષો જૂનો છે। વર્ષ 2023 ટ્રસ્ટી તરીકે કાર્યરત અનાર પટેલને હવે સંગઠન અધ્યક્ષ બનાવી નરેશ પટેલે એક કાંકરે અનેક પક્ષીઓ માર્યા છે। ગુજરાતની રાજનીતિમાં એક કહેવત છે કે સત્તાનો રસ્તો ખોડલધામ થઈને જ પસાર થાય છે। 2026ની કન્વીનર મીટમાં લેવાયેલો આ નિર્ણય સૂચવે છે કે હવે ખોડલધામ મહિલા શક્તિ અને યુવાનોને જોડીને સંગઠનનું માળખું લોખંડી બનાવવાના માર્ગે છે। અનાર પટેલ, જેઓ અત્યાર સુધી પડદા પાછળ રહીને સેવાકીય કાર્યો કરતા હતા, તે હવે ખુલીને મેદાને આવ્યા છે। એક વસ્તુ હું કહીશ કે મતભેદ હોઈ શકે, મનભેદ ના હોય। મતભેદ અલાઉડ, ઝઘડો અલાઉડ, બધું અલાઉડ, પણ એક સાથે બેસી અને એને ઉકેલીએ ને એ મનભેદ ના હોવો જોઈએ। અને આપણે તત્વને પકડીએ। આપણું તત્વ શું છે? ભક્તિ। અને એ ભક્તિને પકડીશું ને તો સંગઠન આરામથી બનશે। તો તત્વ જે આપણું છે ને એ છે ભક્તિ, અને શબ્દ નહીં, કાર્ય। અમે જ્યાં સુધી તમારા સુધી નહીં પહોંચીએ ત્યાં સુધી તમને એમ લાગશે કે બેન બી બોલે છે। અને વ્યક્તિ નહીં, સમાજ। હું નહીં, સમાજ મોટો છે, આપણે નહીં। કારણ કે આપણે મોટા ક્યારે થઈશું? જ્યારે આપણો સમાજ મોટો થશે। આપણી ઓળખ શેનાથી છે? આપણે આપણી જોડે જિલ્લા કન્વીનર આવ્યું કે આપણે અધ્યક્ષ બન્યા કે આપણે ટ્રસ્ટી બન્યા, આગળ શું લખાયું? ખોડલધામ। તો આપણા માટે ખોડલધામ જ મહત્વનું છે। એટલે એ વસ્તુ પકડીને રાખીએ કે આપણી ઓળખાણથી સંસ્થા નથી ઓળખાતી, સંસ્થાની ઓળખાણથી આપણે ઓળખીએ છીએ। લીડર એને કહેવાય કે જે છેકથી છેક પ્રશ્નનો ઉકેલ કરે, છેકથી છેક વાતને પકડી રાખે, એને મોનિટર કહેવાય। આપણે બધા મોનિટર બન્યા છીએ, અને આપણે કેવા મોનિટર બનશું એ આપણે નક્કી કરવાનું છે કે ભાઈને ટેકો આપીએ, ટીકા નહીં, ટીકા અલાઉડ નહીં। અને એ ટેકો ભાઈ અમે બધા તમારી સાથે છે। ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ ચૂંટણી નજીક આવે છે ત્યારે ખોડલધામ સત્તાની ભાગીદારીની વાત કરે છે। આનંદીબેન પટેલની પુત્રીને સંગઠન અધ્યક્ષ તરીકે વરણી શું પાટીદાર સમાજ અને ભાજપ વચ્ચેના સમીકરણો વધુ મજબૂત કરશે, કે પછી એક એવો સંકેત દેખાડે છે કે આગામી દિવસોમાં ખોડલધામ કોઈ મોટું રાજકીય વળાંક લાવવાનું છે? એ તો સ્પષ્ટ છે કે ખોડલધામ માત્ર ધર્મનું કેન્દ્ર નથી, પરંતુ ગુજરાતની રાજકીય પત્તા ઉથલાવવાની તાકાત ધરાવે છે। અનાર પટેલની આ નવી જવાબદારી આવનારી ચૂંટણીમાં કેવો રંગ લાવશે? પાટીદાર મતદારો મિજાજ કેવી રીતે અનાર પટેલ પારખી શકશે તે તો જોવાનું હવે આગામી સમયમાં રહેશે। પરંતુ તમારું શું માનવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો।